રાજકોટ જિલ્લામાં વરસાદના પગલે અનેક ડેમો તેમજ જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે। ત્યારે જામકંડોળા પાસેનો ફોફળ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા દૂધીવદર, ઈશ્વરિયા, વેગડી, તરવડા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। સાથે ડેમ ઓવરફ્લો થવાથી સિંચાઈ તેમજ પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે। જામકંડોળાનો ફોફળ ડેમ ઓવરફ્લો થતા ધોરાજી અને જામકંડોળા પંથકના લોકોને પીવાના પાણીનું જળ સંકટ દૂર થયું છે। સાથે ખેડૂતોને પણ ડેમમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવતું હોવાથી સિંચાઈનો પ્રશ્ન પણ હલ થતા ખેડૂતો તેમજ લોકોમાં ખુશી જોવા મળી। ખેડૂતોને ખુશીમાં ફાયદો થશે અને પીવાનું પાણીનો પ્રશ્ન હલ થઈ જશે, સિંચાઈનો પ્રશ્ન હલ થઈ જશે અને આજુબાજુ જે પાક છે તે સારો થશે અને પીવાનો જે પ્રશ્ન છે તે ધોરાજી જામકોના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે। ડેમ ઓવરફ્લો થયો તેનાથી ખેડૂતમાં ખુશીનો માહોલ જોવા મળે છે। ધોરાજી વિસ્તાર, દૂધીવદર વિસ્તાર અથવા તરવડા, ઈશ્વરિયાને પાણીનો ફાયદો થયો છે અને ખેડૂતમાં ખુશીનો માહોલ જોવા મળે છે। સૌરાષ્ટ્રના અંદરમાં જે મેઘરાજાએ તોફાની જે બેટિંગ કરી હતી તેને લઈને વાત કરીએ, જામકંડોળા પાસે આવેલ દૂધીવદર પાસે જે ફોફળ ડેમ છે તે ઓવરફ્લો થયો હતો અને ઓવરફ્લો થતા તેના વધામણા કરવામાં આવ્યા હતા। ધોરાજી અને જામકંડોળાને પાણી પીવાનું અને સિંચાઈનું પૂરું પાડતો આ ફોફળ ડેમના આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે ઓવરફ્લો થતા એ ખેડૂતના અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જે રીતે વાત કરીએ કે જામકંડોળા ધોરાજી પંથકના લોકોને પીવાના પાણીનું પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થતા ડેમ વેગડી, દૂધીવદર, ઈશ્વરિયા, તરાડવા સહિત ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। નદીના પટમાં અવર જવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના બે આપવામાં આવી હતી। આ ડેમ છે જે ઉપરવાસમાં જે વરસાદ થયો તેને લઈને પ્રથમ વખતે આ ફોફળ ડેમ છે તે ઓવરફ્લો થયો હતો। ઓવરફ્લો થતા ખેડૂત તંત્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જે રીતે પીવાના પાણી અને સિંચાઈ માટે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, એ રીતે ઓવરફ્લો થતા ખેડૂત તંત્રમાં ખુશીની લહેર જોવા મળી હતી।